નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ગણતરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ટેટ અને ટાટના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જણાવીશું, તો વિડીયોને અંત સુધી જોજો। અને વિદ્યાર્થી મિત્રો, જો અમારી ચેનલ એટલે કે એજ્યુકેશન ગણતરી ચેનલ ઉપર તમે નવા હોય અને એજ્યુકેશનના લગતી તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે આ શાની અપડેટ છે। તો વિદ્યાર્થી મિત્રો, જો ભરતી નહીં થતાં ટેટ અને ટાટના હજારો ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાને આરે છે અને 55,000 શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા આવેદનપત્ર આપવામાં આવેલા છે। તો અગાઉ આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેદનપત્ર આપ્યા। અલગ અલગ જિલ્લામાં બધા જ ટેટ અને ટાટના ઉમેદવારો જે આવેદનપત્ર આપી અને જાણ કરે છે કે 2023માં જે ટેટ અને ટાટની એક્ઝામ લેવાની પણ ભરતી કરવામાં આવી નથી, એટલે કે કાયમી ભરતી કરવામાં આવી નથી અને હજી 55,000 શિક્ષકોની ખાલી જગ્યા છે। તો જે વયમર્યાદાને ધ્યાનમાં લઈ અને નવી ભરતીની જાહેરાત કરે તેવા ઉમેદવારો રજૂઆત કરી રહ્યા છે।